નમસ્તે. હું જગનાનીમાં જ્ઞાન પ્રજ્વલિત કરી પ્રકાશમય બનાવનાર મારા વહાલા ગુરુજનોને ધૈર્યબાના શત વંદન. આજે હું કહેવા માંગુ છું, દીકરી બચાવો, દીકરી ભણાવો. શિક્ષણ એટલે શું? શિક્ષણ એટલે બાળકની અંદરની રહેલી શક્તિને બહાર લાવવું, યુવાનોને આગળ વધારવા. ગરીબોની સંપત્તિ છે અને અમીરોનું આભૂષણ છે. શિક્ષણનો હક બધાને મળવો જોઈએ, દીકરો હોય કે દીકરી. સમાજમાં દીકરીને ભણતરથી દૂર રાખવામાં આવે છે. હું દીકરી છું તો શું થયું? હું પણ મારા માતા પિતા, ગામ, કુટુંબ અને દેશનું નામ રોશન કરીશ. અરે નસીબદાર હોય છે જેના માતા પિતા તેની ઘરે દીકરી જન્મ લે છે. બધી જ દીકરીના નસીબમાં માતા પિતા તો હોય જ છે, પરંતુ બધા જ માતા પિતાના નસીબમાં દીકરી નથી હોતી. અરે આ શું કહેવાય છે? દીકરીને તો ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે. હું દીકરી છું તો શું થયું? હું પણ મારા માતા પિતા અને ભણીશ અને પગભર થઈ જઈશ. માતા પિતા, હું તમારું ખૂબ ધ્યાન રાખીશ. હું એક નહીં 2 પરિવાર તારીશ અને 2 ઘરનું નામ ઉજળું કરીશ. માતા પિતા, મને આ દુનિયામાં આવવું છે અને આ રંગીન દુનિયા જોવી છે. હે ભગવાન, સાંભળો મારું. અહીં દીકરીને પણ જન્મ મળે. હે ભગવાન, સાંભળો મારું. અહીં દીકરીને પણ જન્મ મળે. ભણી ગણીને બનશે તે દેશનું ઊંચું સ્થાન મળે. ગોતી લાવો ઉપાયો, ભ્રૂણ હત્યાને અંત મળે. હસતી ગાતી રમતી નાચતી હરેક ઘરમાં દીકરી મળે. અને અંતમાં તો આટલું જ કહીશ કે ભગવાન જ્યારે ધરતી ઉપર દીકરાને મોકલે છે ત્યારે કહે છે કે જા બેટા જા, તારા બાપની મદદ કર. પરંતુ ભગવાન જ્યારે ધરતી ઉપર દીકરીને મોકલે છે ત્યારે કહે છે કે જા બેટા જા, તારા બાપની મદદ હું કરીશ. થેન્ક યુ. હમણાં 2-4 છોકરાઓ